નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. અનેક ક્રાંતિવીરોના બલિદાન અને અસંખ્ય દેશપ્રેમીઓની અથાગ મહેનત બાદ મેળવેલી મહામૂલી આઝાદી બાદ ભારતની પ્રજાને પોતાનું બંધારણ મળ્યું. તે દિવસ એટલે પ્રજાસત્તાક દિન, જેની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી માનભેર જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જોશી તેમજ કોંગ્રેસ સમિતિના શહેર મહિલા પ્રમુખ હેમાબેન રૂપારેલિયા, નાઝીમાબેન હાલા, સાબેરાબેન તેમજ આગેવાનો દ્વારા સલામી આપવામાં આવી. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત સત્તાવાર રીતે એક સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર બન્યું. આઝાદી મેળવ્યા પછી દેશને ચલાવવા માટે નિયમો જરૂરી હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ તૈયાર થયેલું આપણું બંધારણ વિશ્વ સૌથી મોટું લેખિત બંધારણ છે. તે આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકાર આપે છે. આજે આપણે એ વીર શહીદો અને ક્રાંતિકારીઓને પણ યાદ કરવા જોઈએ, જેમણે આપણા દેશની આઝાદી માટે પોતાના બલિદાન આપ્યા છે. માત્ર ધ્વજવંદન કરવું પૂરતું નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે આપણે દેશમાં સ્વચ્છતા જાળવવી જોઈએ, કાયદાનું પાલન કરવું જોઈએ અને દેશની એકતાને અખંડિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બંધારણના મૂલ્યો કાયમી જળવાઈ રહે એ જ અભ્યર્થના સાથે આપ સૌને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામના. 77મો પ્રજાસત્તાક દિન ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે 15મી ઓગસ્ટ 1947 તે દિવસે દેશ આઝાદ થયો, પરંતુ 1950 ત્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું. આ બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડવૈયા છે, તેમણે કર્યું હતું. એટલે આજના દિવસે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. સાચા અર્થમાં તો આજે જ આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ. ત્યારે તો ફક્ત દેશ આઝાદ થયો હતો, પરંતુ આપણે અત્યારે ધ્વજે જઈ શકીએ છીએ, બધું બોલી શકીએ છીએ. તેના માટે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણે કરીએ છીએ. આજે બધા દેશવાસીઓને મારા તરફથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ ઉજવણી. અને આજે આપણે એક સંકલ્પ રહીએ કે સ્વચ્છતા, સમાનતા અને ન્યાય, એટલે 26મી જાન્યુઆરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.